રાજકોટમાં આવેલ આરકે યુનિવર્સિટીમાં એમફિસ્ટા ઇવેન્ટનું આયોજન કરાયું હતું। ઇવેન્ટમાં ઘણી બધી કોલેજમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું। તેમજ ઇવેન્ટમાં સ્કિલ એન્ડ થ્રિલ, ડાન્સિંગ, સંગીત, પઝલ ઓમેનિયા, બિસ્ટેનમેન્ટ ક્વિઝ, એડમેટ શો, ડેર ટુ બીટ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ લર્નિંગ, લીડરશિપ જેવી સ્કિલ્સ શીખે તેવા હેતુથી ઇવેન્ટનું આયોજન કરાયું હતું। નમસ્તે, મારું નામ છે પ્રોફેસર સમીર ધોળકિયા અને આરકેયુ સિટી કેમ્પસમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્વિસ કરું છું। આજની જે આપણી આ ઇવેન્ટ છે એમ ફિએસ્ટા 2024, સિટી કેમ્પસમાં જોઈએ તો એમ ફિએસ્ટાનું આ ત્રીજું એડિશન છે, જેમાં તમે જોઈ શકો છો કે રાજકોટની ઘણી બધી કોલેજમાંથી 500થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કરેલું છે। જે ઇવેન્ટની અંદર અમે વિદ્યાર્થીઓની મૌલિક શક્તિ, ડિસિઝન મેકિંગ ક્ષમતા અને તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા વિકસે એવા પ્રયત્નોને ધ્યાનમાં રાખી અને ઘણી બધી નાની નાની ઇવેન્ટ્સનું આયોજન કરેલું છે, જેની અંદર વિદ્યાર્થીઓએ ટીમ પોતાની રીતે બનાવવાની હોય છે અને અલગ અલગ ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કરવાનું હોય છે। અહીંયા વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો એ થાય છે કે જેમ મેં તમને કીધું કે રાજકોટ અને સૌરાષ્ટ્રની ઘણી બધી અલગ અલગ કોલેજીસમાંથી વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કરેલું છે, તો એ લોકોને એક કહેવાય કે કોમ્પિટિશન લેવલનો ખ્યાલ આવે છે, કયા લોકો કઈ હદે જઈ અને કેટલું સારું પ્લાનિંગ અને ડિસિઝન મેકિંગ કરી શકે છે, અને મેનેજમેન્ટના ઘણા બધા ફંડામેન્ટલ્સ આ લોકો લર્નિંગ બાય ડુઈંગથી શીખી શકે છે। એટલું જ નહીં, પણ આજનું જે યુથ છે, આજનું જે યંગ જનરેશન છે, એમની અંદર ઘણી બધી કળાઓ પણ છુપાયેલી હોય છે, જે ક્યાંક ને ક્યાંક દબાઈ જતી હોય છે, તો એ પોતાની કળાઓને પણ બહાર લાવી શકે એ માટે અમે સ્પેશિયલ એક સ્કિલ્સ એન્ડ થ્રિલ્સ કરીને ઇવેન્ટ છે એનું આયોજન કરેલ છે, જેની અંદર એ લોકો પોતાના ડાન્સિંગ, સિંગિંગ અને કોઈ પણ બીજું આર્ટ હોય તો એ લોકો પ્રદર્શિત કરી શકે છે। પછી એ જે એક ઇવેન્ટ છે જે છે અમારી પઝલ ઓમેનિયા, જેની અંદર બાળકોએ અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે, એ બાળકોએ એ ટાસ્કને સમજી, વિચારી અને સોલ્વ કરી અને નેક્સ્ટ રાઉન્ડમાં જવાનું હોય છે। એના પછી છે બિસ્ટેનમેન્ટ ક્વિઝ। જનરલ નોલેજ આપણને સર્વને ખબર છે કે અત્યારે બહુ જરૂરી વસ્તુ છે, તો એ બિસ્ટેનમેન્ટ ક્વિઝમાં એ લોકોનું જનરલ નોલેજ ચકાસવામાં આવે છે। એના પણ બે અલગ અલગ રાઉન્ડ આપણે રાખેલા છે। એની પછી આપણે એક ઇવેન્ટ છે એડમેટ શો। તમે મિત્રો ટીવી ઉપર આવતી ઘણી બધી એડ જોઈ હશે, પણ એ એડને તમે જ્યારે સાચી રીતે બધાની સામે બનાવો છો તો એડ કેવી હોય એને રિલેટેડ અમે એક ઇવેન્ટ રાખેલી છે। આવી ઘણી બધી ઇવેન્ટ્સ છે અને છેલ્લી ઇવેન્ટ છે અમારી ડેર ટુ બીટ। ડેર ટુ બીટની અંદર તમે જેમ શેર માર્કેટની અંદર બિડિંગ થતા જોવો છો, એવી જ રીતે અમે અહીંયા આખું અલગ એક સ્ટ્રક્ચર ઊભું કરી અને સ્ટુડન્ટ્સને બિડિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, અને એ બિડિંગના પર્પઝ કરાવવાનો અમારો એ છે કે એ સ્ટુડન્ટ્સ છે એ પોતાનું ડિસિઝન લઈ શકે, જે મેં તમને કીધું કે ડિસિઝન મેકિંગ જે વધારે જરૂરી છે। તો આવી ઘણી બધી અલગ અલગ ઇવેન્ટમાં સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કરેલું છે। આ આયોજન તમને હું કહું તો ઘણા બધા સમયથી આ એમ ફિએસ્ટાની આ ત્રીજી સિઝન છે આરકેયુ યુનિવર્સિટી સિટી કેમ્પસથી। બાકી આ પ્રકારના આયોજન આપણે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ। સિટી કેમ્પસમાં હું તમને કહું તો એમ ફિએસ્ટાની આ ત્રીજી સિઝન છે। મારું નામ નીરવ રાદડિયા છે। હું આરકેયુ સિટી કેમ્પસમાં અત્યારે MBA 3માં અભ્યાસ કરું છું, અને આ મારું બીજું વર્ષ છે MBAનું, અને આ ઇવેન્ટ માટે પણ મારું બીજું વર્ષ છે। લાસ્ટ યર પણ આ ઇવેન્ટમાં હું કોઓર્ડિનેટર તરીકે હતો, અને એમ ફિએસ્ટા 2024માં હું સ્ટુડન્ટ મેન કોઓર્ડિનેટરનો રોલ પ્લે કરું છું। વિદ્યાર્થીઓને ઇવેન્ટમાં ઘણા બધા ફાયદા થાય છે। પોતાની અંદર રહેલી સ્કિલ તે લોકોને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળે છે। પ્લસમાં ઘણી ઇવેન્ટ એવી છે કે જેમાં એ લોકોને ટીમમાં પાર્ટિસિપેટ કરવાનું હોય છે, તો પોતાની ટીમ સાથે કેવી રીતે કોઓર્ડિનેટ કરવું, કેવી રીતે કોમ્યુનિકેશન કરવું, કેવી રીતે એઝ અ લીડર તમારે તમારી ટીમનો અભિપ્રાય લઈને કેવી રીતે તમારે અમુક એવા ક્રિટિકલ ડિસિઝન લેવા, તો તે બધું જ્યારે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે ત્યારે તે કોમ્પિટિશન પણ ફેસ કરે છે। તો તે કોમ્પિટિશનમાં પોતાની સ્કિલ કેવી રીતે સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરી શકે તેવી રીતે સ્ટુડન્ટને ફાયદો થાય છે। પ્લસમાં તે લોકોને ફન તો મળે છે, પણ ફનની સાથે લર્ન પણ મળે છે, અને એ લોકો અહીંયા આવે છે તો પોતે વિનર થાય છે, તો ઘણું બધું શીખીને જાય છે કેવી રીતે પોતાની લાઈફમાં પણ પોતાની સ્કિલ કેવી રીતે પ્રેઝન્ટ કરી શકે તે એ લોકોને ફાયદો થાય છે। મારું નામ બલદેવ સાહિલ છે। હું આરકે યુનિવર્સિટીમાંથી MBA ફર્સ્ટ સેમેસ્ટર પરસ્યુ કરું છું। અત્યારે એમ ફિએસ્ટા હોલ એન્ડ સોલ અમારા ફેકલ્ટીના ગાઈડન્સની અંદર અમે જ મોસ્ટલી ઓર્ગેનાઇઝ કરીએ છીએ। બીટ સ્પોન્સરશિપ હોય કે પછી કોઈ ગેમ્સનું મેનેજમેન્ટ હોય, બધું અત્યારે અમે કર્યું હતું। પ્લસ સ્ટુડન્ટ્સને આના માટે એક્સપોઝર મળે છે, જેમ કે એ લોકો કોમ્પિટ કરે છે બીજા લોકો સાથે, તો એનાથી એ લોકોને એક એક્સપોઝર મળે છે। જેમ ટીમ છે, એ લોકો ટીમમાં કેમ પરફોર્મ કરવું એ લોકો એક્સપિરિયન્સ કરે છે।